બનાસકાંઠા જિલ્લામાં દિયોદર મીટિંગમાં જિલ્લા ભાજપ પ્રમુખ બોલ્યા કે કોંગ્રેસ પાર્ટીની હાર દેખાય છે અને પાર્ટી કોમામાં છે। ગઈકાલે લોહાણાવાડીમાં ભાજપની બેઠક યોજાઈ લોકસભાના ઉમેદવાર હાજર રહ્યા। લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે, જેમાં જિલ્લા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં દિયોદર લોહાણાવાડી ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે યોજાયેલ મીટિંગમાં વિકાસની વાત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવેલ કે દેશમાં કોંગ્રેસની હાર દેખાય છે એટલે તમે જાઓ છો। કોંગ્રેસના નેતાઓ રોજ એવા નિવેદનો કરે જેમાં લોકોને દિલને દુભાવવાનું કામ થાય છે। હાલ બનાસકાંઠાના નેતાઓ પણ હારતા દેખાતા હલકા પ્રકારનું નિવેદન કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને સ્પષ્ટપણે હાર દેખાઈ રહી છે। દેખાતી હારના કારણે કોંગ્રેસના ઉમેદવાર પણ બદલાઈ શકે છે। આ બેઠકમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, દિયોદર તાલુકા ભાજપ મહિલા પ્રમુખ અલકાબેન જોશી, વનરાજસિંહ વાઘેલા, ઈશ્વરભાઈ પટેલ, કારોબારી સભ્ય ભરતભાઈ જોશી વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ, બનાસકાંઠા। આપણે સૌએ તંદુરસ્ત હરીફાઈ કરવાની હોય લોકતંત્રની અંદર અને વિકાસની રાજનીતિની વાત કરવાની હોય કે તમારી સરકારમાં લોકો માટે શું કર્યું, અમારી સરકારે લોકો માટે શું કર્યું, દેશ માટે શું કર્યું, એનો જાહેરમાં હિસાબ આપણે આપવો જોઈએ। બનાસકાંઠામાં કોંગ્રેસ ને સ્પષ્ટ હાર દેખાઈ રહી છે અને દેખાતી હારના કારણે કદાચ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પણ બદલાઈ શકે છે। આ સ્થિતિનું નિર્માણ બનાસકાંઠાની અંદર થયું છે। મોદી સાહેબના નેતૃત્વ બનાસકાંઠાના લોકોનો હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં મને ખૂબ આશીર્વાદ મળે છે, ખૂબ લાગણી મળે છે અને એમનો ખૂબ ખોબલે જે આશીર્વાદ મને મળી રહ્યો છે એ દ્રષ્ટિએ મને લાગે છે કે બનાસકાંઠા વતી એક ભવ્ય વિજય મેળવી અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં અમે જરૂરથી તપાવીશું। હજુ 60 થી 70 દિવસ થયા છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર કયા મુદ્દાને લઈને મારે મોદી સાહેબનો જે વિકાસ છે, જે અલ્પકલ્પનીય વિકાસથી દેશ હરણફાળ ભરી રહ્યો છે એ વિકાસને આગળ લઈ જવો છે અને એની સાથે બનાસકાંઠા પર કદમથી કદમ મિલાવીને આગળ વધે એવું એવા પ્રયત્નો મારા જરૂરથી રહેશે। લોકસભામાં ગયા પછી સૌથી પહેલું બનાસકાંઠા માટે કયું કામ હશે? જે પણ કેન્દ્ર સરકાર અંતર્ગત કામો કરવાના થશે એની સાથે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ। બનાસકાંઠા લોકસભા સીટના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન શ્રી ડોક્ટર રેખાબેન ચૌધરીનો આજે કાર્યકર્તા પરિચય બેઠક દિયોદર વિધાનસભાનો હતો, જેમાં દિયોદર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સહિત અમારા સૌ સન્માનીય સ્નેહી કાર્યકર્તા ભાઈઓ બહેનો અને આપ સૌ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં બેન શ્રી ડોક્ટર રેખાબેનને જીતાડવા માટે, મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠા સીટ 5 લાખથી પણ વધારે લીડથી જીતવાનો સંકલ્પ થયો ને એમાં દિયોદર વિધાનસભા જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલો છે અને આ વિધાનસભામાંથી ભાજપને 1 લાખથી પણ વધારે વોટની લીડ આપવાનો સંકલ્પ થયો છે। સમગ્ર ભારત દેશમાં મોદી સાહેબની વિકાસની રાજનીતિમાં સમગ્ર દેશ જે રીતે રંગે રંગાયો છે અને દેશમાં મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બને એ માટે સમગ્ર દેશની જનતા 400થી પણ વધારે સીટો પર જલવંત વિજય અપાવવા માટે આતુર છે। એ જ રીતે ગુજરાતમાં ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ હોય, ગુજરાતની પ્રજાનો પ્રેમ મોદી સાહેબ પર રહેલો છે। 26 લોકસભા સીટ જીતવાની ને એમાં બનાસકાંઠા 5 લાખથી પણ વધારે વોટથી જીતાય એ પ્રકારનું વાતાવરણ જ્યારે બનાસકાંઠામાં થયું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી જ્યારે એને હાર દેખાય છે તો કોંગ્રેસ પાર્ટી હારમાં હતાશ હોય છે, હારમાં એ કોમામાં જાય છે અને અત્યારે હું માનું છું કે કોંગ્રેસ પાર્ટી કોમામાં છે। કદાચ એમને જે રીતે હાર દેખાય છે એના કારણે જે હતાશ છે એના કારણે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે છે।